ની ખોટ પડે, એક માણસની ખોટ જેને કોઈ પૂરી કરી શકતું નથી. અને બીજી એક કમાતી ધમાતી વ્યક્તિ ઘરમાંથી જ્યારે ચાલી જાય ત્યારે આવકની ખોટ પડે. ઘર ચલાવવું, બાળકો મોટા કરવા, એના વ્યવહારો કરવા, આ કરવું તે કરવું. આ ખોટ પૂરવા માટે ભારતીય જીવન નિગમનો જો વીમો લીધેલો હોય તો થોડી બચત આપણે કરી હોય અને એ બચત આવા સમયે આપણને કામ આવે. ભાઈ શ્રી રામાભાઈએ પણ રાજુભાઈ પાસેથી વીમો લીધેલો હતો અને રાજુભાઈને તમે બધા ઓળખો જ છો. ઉત્તર ગુજરાતમાં આજે સમગ્ર LICમાં ખૂબ મોટું એમણે કામ કરતા રહેલા છે. હંમેશા એમની એક ભાવના હોય છે કે સાહેબ જ્યારે મોકો હોય એ દિવસે પાર્ટી ચેક મળી જવો જોઈએ. એટલે તારે રજા હોય તો આગલા દાડે ગમે તેમ સેટિંગ કરીને, આજે અમારે ખરેખર LICમાં રજા છે, નોકરી આવવાનું નહીં હતું, પણ એમણે તો સાહેબ ના આપણે જવું પડે એવું છે, હું આવી જાઉં. એક ભાવના એ હોય. કોરોના વખતથી શરૂ કરી દર વર્ષે લગભગ 1 કરોડથી વધારે રૂપિયાનું પેમેન્ટ આપણે આપણા જ સમાજમાં આવી રીતે જે લોકોનું મૃત્યુ થાય છે એમને આપણે આવી રીતે કરતા રહેલા છીએ. કરોડો રૂપિયાનું પેમેન્ટ થતું રહેલું છે. આ વીમા લોકોએ લીધા છે એના કારણે, અને બીજું રાજુભાઈની સર્વિસના કારણે. ઘણી પાછું આપણે વીમો લીધો હોય અને પછી એજન્ટને ભૂલી ગયો હોય કે મેં ગ્રાહક પાસે વીમો લીધો અને આપણે ભરવાનું, આપણી આળસના કારણે આપણું ભરવાનું રહી જાય. આપણે કોઈ યાદ કરાવે તો આપણે તરત એ પૈસા ભરી દઈએ છીએ. અને એના કારણે ઘણા બધા લોકોનો વીમો હોય પણ આપણે એને પૈસા આપી શકતા નથી એમ. પણ રાજુભાઈ એ બાબતો પણ સર્વિસ જોરદાર આપે. હમણાં જ આપણે ખૂબ સરસ કામ કરતા રહેલા છે. તમને બધા ખબર હશે કે હમણાં હોંગકોંગ જે ચીન દેશ છે, ચીન દેશમાં આપણી LICની એક મિટિંગમાં આખા ઉત્તર ગુજરાતમાંથી માત્ર 2 જ વ્યક્તિઓને જવાનું હતું. એમાં એક રાજુભાઈનું નામ હતું. અને હમણાં અઠવાડિયા 15 દિવસ પહેલાં 19 થી 23 જાન્યુઆરીની 10-15 દિવસ પહેલાં એ પોતે ચીન જઈ આવ્યા. અને આ સારા કામના કારણે LIC એમની કદર કરીને એમના ચીન મોકલ્યા. એનો આવવા જવાનો ખર્ચો પણ LIC આપે, જો મિટિંગમાં રહેવાનો આવે બધું જ, હોંગકોંગમાં બધો જ ખર્ચો એમણે આપ્યો. એટલે આટલું સરસ કામ રાજુભાઈ કરતા રહેલા. હવે આજે રામાભાઈનો વીમો હતો. આમ તો એમનું અકસ્માતથી મૃત્યુ થયું હતું એટલે ડબલ વીમા રાશિ મળે, પણ અકસ્માતના મૃત્યુમાં પાછો એક બીજો નિયમ કે એમનું FIR થયેલી હોય, એમનું PM થયેલું હોવું જોઈએ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય, આ બધું હોય તો આપણે મળે. પણ આપણે મને લાગે સમય સંજોગે એ વસ્તુ કરાવી શક્યા નથી એમ, બરોબર. તેમ છતાં પણ હવે જે મળ્યું, કારણ કે જો હોત તો હાલ જે મળે છે એના ડબલ પૈસા મળતા. તો એમનું PM કરાયેલું હોત અથવા એમનું જે FIR કરાવ્યો હતો પણ એ આપણે કરાવી શક્યા આજે ભાઈ નથી, બરાબર. એટલે એમને જે LIC વીમો હતો એ પેટે LIC અત્યારે એમને આજે ₹12,68,680 ચેક આપશે. 12,68,680 ચેક આપશે. એટલે હવે આપણે પણ ધ્યાન રાખીએ, જો કદાચ આવો આપણો વીમા માટે એક્સિડન્ટ કે આવો કોઈ કેસ થાય તો આપણે PM કરીએ તો આના ડબલ પૈસા મળે. તો 24 લાખ રૂપિયા મળે, 25 લાખ રૂપિયા જેવી રકમ મળે આપણને. પણ હવે ચલો એ તો ભગવાન આજે થઈ ગયો ને આપણે પેલું કરવાના નહીં, પણ આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે આપણી કોઈ પણ વ્યક્તિ જ્યારે એક્સિડન્ટથી મૃત્યુ થાય ત્યારે ખાલી FIR કરવાની અને PM કરાવવાનું છે, તો એના ડબલ પૈસા આપણને LIC આપતી રહેલી, બરોબર છે. એટલે આપણે આજે એમના વતનનું ₹12,68,680 ચેક આપણે અર્પણ કરીએ છીએ. આવા જોઈએ બોલો. હા એ હાલ